કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. તમારા કપડામાં ફિનાઇલની દવા રાખવાથી તમારા કપડાને જંતુઓથી પ્રભાવિત થતા અટકાવશે। 2. જો તમારે પરાઠાને નરમ અને કોમળ બનાવવા હોય તો લોટ ભેળતી વખતે તેમાં થોડી મલાઈ ઉમેરો। આનાથી તમારા પરાઠા ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ બનશે। 3. જો બટેટા અને મેથીની કઢી બનાવતી વખતે તેમાં થોડી મલાઈ નાખો તો મેથીની કઢી કડવી નહીં બને અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બનશે। 4. કબજિયાતથી પીડાતા લોકોએ સૂકી બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ। 5. રસોઈ બનાવતી વખતે કે જમતી વખતે કોઈનું ખરાબ બોલવું એ ભોજનમાંથી આશીર્વાદ છીનવી લે છે। 6. જો કોઈ મહિલાના બાળકને જન્મ આપ્યા પછી તેના પેટ પર નિશાન હોય તો તેણે તે નિશાન પર ઓલિવ ઓઇલથી માલિશ કરવી જોઈએ। 7. જે લોકો પેશાબ કરવા માટે રાત્રે વારંવાર જાગે છે તેઓએ તેમની સુગર ટેસ્ટ કરાવવી જોઈએ। 8. કેળાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે। 9. વધુ પડતી મીઠાઈઓ ખાવાથી વજન ઝડપથી વધે છે અને દાંતને પણ નુકસાન થાય છે। 10. પેશાબને ખૂબ લાંબો સમય રોકી રાખવાથી સ્મૃતિભ્રંશ થઈ શકે છે। 11. ચાલવાથી હૃદય સ્વસ્થ રહે છે। 12. આમા અને એલોવેરાનું કોઈપણ સ્વરૂપમાં સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। 13. અકાળે સૂવાની આદતથી ચહેરા પર કરચલીઓ પડે છે। 14. રોજ ગોળનો એક નાનો ટુકડો ખાવાથી અવાજ સુંદર બને છે। 15. વધુ પડતી ગરમ વસ્તુઓ ખાવાથી પેટમાં ગરમી પડે છે। 16. સવારે મુક્તપણે પેશાબ ન કરવો એ નબળા સ્વાસ્થ્યની નિશાની છે। 17. રોજ 1 કે 2 લીલી ઇલાયચી ખાવાથી મોટું થયેલું પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે। 18. સવારે ઉઠ્યા પછી દિવસમાં 3-4 વખત આંખો પર પાણીનો છંટકાવ કરવાથી આંખોની રોશની વધે છે। 19. ધાણાની સુગંધ સૂંઘવાથી તમને ઝડપથી ઊંઘ આવવામાં મદદ મળશે। 20. ખુલ્લેઆમ હસવાથી હૃદયની કફ સાફ થઈ જાય છે। 21. તજને બારીક પીસીને પાણી સાથે 1 ચપટી તજનું સેવન કરવાથી પેટનો ગેસ મટે છે। 22. કિસમિસમાં સારી માત્રામાં આયર્ન હોય છે જે આપણા વાળના વિકાસ માટે ટોનિકની જેમ કામ કરે છે। 23. રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે ખજૂરનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે। તે પાઇલ્સની સમસ્યામાં પણ રાહત આપે છે। 24. રાત્રે સૂતા પહેલા ગાઢ નિંદ્રા મેળવવા માટે 1 ગ્લાસ ગરમ દૂધ પીવો અને દરેકને માફ કરીને અને ભગવાન પાસે માફી માંગીને સૂઈ જાઓ। 25. ક્યારેક પગના દુખાવાના કારણે ચાલવામાં તકલીફ થાય છે। આવી સ્થિતિમાં 50 મિલીલીટર સરસવના તેલમાં અડધી ચમચી હળદર, 3-4 લવિંગ, લસણ અને થોડું મીઠું નાખીને તેને પકાવો। હવે આ તેલને ગાળી લો। સૂતા પહેલા તેને સહેજ ગરમ કરો। માલિશ કરવાથી એડીના દુખાવામાં રાહત મળશે। 26. 1 લીટર પાણીમાં 10 થી 12 જામફળના પાન નાખીને 10 મિનિટ સુધી ઉકાળો અને પછી તે ઠંડુ થઈ જાય પછી તેને ગાળીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ખરવાથી છુટકારો મળે છે। 27. કાળા ચણાના પાણીથી ચહેરો ધોવાથી ચહેરા પર ચમક આવે છે। 28. અકાળે વૃદ્ધત્વ એક મોટી સમસ્યા છે, ખાસ કરીને સ્ત્રીઓમાં તે જોવા મળે છે। દરરોજ સવારે નવશેકું પાણી પીવાથી શરીરમાંથી ઝેર દૂર થાય છે અને આપણા શરીરનું પરિભ્રમણ બરાબર રહે છે। તેથી જ દરરોજ સવારે ઉઠવું જોઈએ અને ગરમ પાણી પીવો। 29. પેશાબ કરતી વખતે બળતરા થવાનું મુખ્ય કારણ પેશાબમાં એસિડની માત્રામાં વધારો છે। આ સમસ્યા બોટલ ગોળનો રસ પીવાથી દૂર થાય છે। 30. તમારા આહારમાં ઘઉંના લોટના રોટલા લેવાનું બંધ કરો અને ચણાના લોટના રોટલા લેવાનું શરૂ કરો। તેનાથી માત્ર પેટ અને કમર જ નહીં પરંતુ આખા શરીરની સ્થૂળતા ઓછી થશે। 31. ખોરાક ખાધા પછી તરત જ સૂવું એ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સારું નથી। 32.
જે વ્યક્તિ દાંત વડે નખ કરડે છે તે મનથી નિર્બળ બની જાય છે. 33. અઠવાડિયામાં એકવાર લીમડાનો ઉકાળો પીવાથી પેટની બધી ગંદકી સાફ થઈ જાય છે. 34. મધ સાથે મીઠું ભેળવીને દાંત સાફ કરવાથી તે દૂધ જેવા ચમકે છે. 35. શિયાળા દરમિયાન સૂતા પહેલા ચહેરા પર નારિયેળ તેલ લગાવો. આનાથી તમને ઠંડી લાગતી નથી અને તમારો ચહેરો પણ ચમકશે. 36. જે વ્યક્તિ વધારે ખાય છે તે હંમેશા રોગોથી ઘેરાયેલો રહે છે. 37. આદુનો રસ માથા પર લગાવવાથી જૂ મરી જાય છે. 38. ધુમાડામાં કામ કરતી સ્ત્રીઓની ત્વચા જલ્દી ઝૂમી જાય છે. 39. જે લોકોને ભૂખ નથી લાગતી તેઓને 2-3 મારુઆના પાન ચાવવા જોઈએ અને દરરોજ સવારે ખાલી પેટ ખાવા જોઈએ. તેનાથી તમને જલ્દી ભૂખ લાગશે. 40. શ્વાસમાં દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ કબજિયાત અને દાંતની સફાઈ નથી. 41. કાનની પાછળ એટલે કે મંદિરોમાં દરરોજ ગાયના ઘીનો આછો માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 42. 1 ચમચી વરિયાળી, 2 બદામ અને અડધી ચમચી સાકરને પીસીને દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકા દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને ધીમે ધીમે ચશ્મા ઉતરી જાય છે. 43. લીમડાના તેલમાં હાજર ફેટી એસિડ અશુદ્ધિઓ અને ખીલના નિશાનને દૂર કરવામાં મદદરૂપ છે. 44. લીમડાના તેલના થોડા ટીપા ટૂથપેસ્ટમાં ભેળવીને તેનો ઉપયોગ કરવાથી દાંતના દુખાવા અને સડોથી રાહત મળે છે. 45. વાળને સફેદ થતા અટકાવવા માટે 1 કપ નાળિયેરનું તેલ લો અને તેમાં મુઠ્ઠીભર કઢી પત્તા ઉમેરો અને 7 થી 8 મિનિટ પકાવો અને પછી તેને ઠંડુ થવા દો. દર 2-3 દિવસે તેને તમારા વાળમાં લગાવો અને તમારા વાળ ધોવા. માથાની ચામડીની માલિશ કરો. 46. મહિલાઓના લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય છે. આવી મહિલાઓએ દરરોજ ગોળ અને ચણાનું સેવન કરવું જોઈએ. 47. શક્કરિયાનું સેવન કરવાથી દાંત, હાડકાં, ત્વચા અને ચેતા મજબૂત થાય છે. 48. મોડા થાક દૂર કરવામાં અને સારી ઊંઘ મેળવવામાં ખૂબ જ ફાયદાકારક છે. 49. રાત્રે સૂતા પહેલા ત્રિફલાનું ચૂર્ણ હૂંફાળા પાણી સાથે લેવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 50. દૂધની મલાઈમાં 1 ચપટી તજ ભેળવીને ચહેરા પર ઘસવાથી દાગધબ્બા દૂર થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.